ભુજ આલાવારા કબ્રસ્તાન મધ્યે મુસ્લિમ દ્વારા પાકિસ્તાની કેદીને દફન વિધિ કરવામાં આવી। મારું નામ સદામ અલારખ્યા કુરેશી, હું આલાવારા કબ્રસ્તાનનો વહીવટદાર તરીકે આજરોજ ભુજમાં આલાવારા કબ્રસ્તાન મધ્યે ભુજની એક જેલમાં એક કેદની જિંદગી બસર કરતો હતો। એમનો ઇંતકાલ થયેલો હતો, જે મૂળ પાકિસ્તાની વતની હતો। તો એમની ઇસ્લામિક રીતિ રિવાજના હિસાબે આલાવારા કબ્રસ્તાનનો વહીવટદાર અને અહીંયાની કમિટી, જે અમારા કમિટીના સદસ્ય કયુમભાઈ, અકબરભાઈ, મામ અકબરભાઈ પઠાણ, સલીમભાઈ, સતારભાઈ ને બધે અમારી કમિટીના મેમ્બરો એ થકી અમે અહીંયા કબ્રસ્તાનમાં એ મૃતકનો ઇસ્લામિક રીતિ રિવાજના હિસાબે દફનવિધિ કરેલ છે। એમની અમે જાણ થઈ આપણે વોર્ડ નંબર 3ના આપણા માનનીય કાઉન્સિલર સાહેબ, એમને અમે જાણ કરી કે આવી રીતના આપણો મુસ્લિમ વ્યક્તિ છે, એમને આપણે ઇસ્લામિક રીતિ રિવાજના હિસાબે દફનવિધિ કરવી છે। તો પીઆઈ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને સરકારી મોટા મોટા અધિકારીઓ પોતાની હાજરીમાં ને અમે બધાની હાજરીમાં એ વ્યક્તિની દફનવિધિ અહીંયા કરેલ છે આલાવારા કબ્રસ્તાનમાં। જો જે કહી શકીએ આપણે કે જિંદગીની મોત તો ઉપરવાળાના હાથમાં છે, કે માણસનો ક્યાં જન્મ થયો હોય અને ક્યાં મરણ થાય એ માણસને ખબર નથી હોતી। આ વ્યક્તિ પાકિસ્તાનમાં એનો જન્મ થયેલો, અને કોને ખબર હશે કે ભાઈ એને પણ બિચારાને ક્યારે ખબર નહીં હોય કે મારો જ્યારે મરણનો સમય આવશે ત્યારે હું સરહદ પાર ભારત પહોંચી આવીશ। અને ભારતમાં પણ આ કચ્છ આપણો જે બોર્ડર વિસ્તારવાળો આખો, જેને કહેવાય ને કે એક બોર્ડરવાળો જ વિસ્તાર, અહીંયા પહોંચી આવશે ને અહીંયા એમનો મરણ થશે। તો આપણે કહી શકીએ કે જીવન ને મરણ માણસને કાંઈ ખબર હોતી નથી। જ્યારે મૃત્યુનો સમય આવે છે તો વ્યક્તિ પોતમોરો જગ્યાએ પહોંચી જાય છે।